આજરોજ સુરત ખાતે બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા સમગ્ર સુરતમાં વસતા બનાસકાંઠા વાસીઓ આજે ડોક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવામાં આવે તેમજ બનાસકાંઠાના જે પણ પ્રશ્નો હશે તે તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે તેમજ રેખાબેનના પતિ હિતેશભાઈ ચૌધરી આજરોજ સુરત ખાતે એક વિશાળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં રેખાબેનના ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ એક શિક્ષિત પરિવારને ટિકિટ આપી તેમજ હિતેશભાઈ ચૌધરી દ્વારા બનાસ ડેરીને લઈ એક મોટું નિવેદન આપવામાં આવ્યું જેમાં બનાસ ડેરીના સંસ્થાપક ગલબાભાઈ દ્વારા બનાસ ડેરી પોતાની જમીન વેચી અને ડેરીની સ્થાપના કરવામાં આવી। અંત સમયે તેમના કરેલા કાર્યોને ભારતીય જનતા પાર્ટીએ બિરદાવ્યા। તે સંદર્ભે ડોક્ટર રેખાબેનને ટિકિટ આપવામાં આવી હતી તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા પણ એક મોટું નિવેદન આપવામાં આવ્યું કે રેખાબેનને બહુમતીથી જીતાડીએ તેમજ બનાસકાંઠાના પાણીના પ્રશ્નો અને શંકરભાઈ ચૌધરીના અનેક પ્રયાસો કરી રહ્યા છે। બનાસકાંઠાનો એક પણ તાલુકો પાણીથી વંચિત ન રહે તેના માટે અમારા દ્વારા અઢળક પ્રયાસો કરવામાં આવ્યા છે। આજે હું રેખાબેનના પ્રચાર માટે સુરત મુકામે આવ્યો છું। આપ ભાઈઓનો પ્રેમ અને આદર જોતા લાગે કે આપ જંગી બહુમતીથી જીતાડો એવું નિવેદન ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર, ડીસા, બનાસકાંઠા। અમે આજે સૌને આમંત્રણ અને મળવા માટે આવ્યા છીએ કે બનાસના ઉમેદવાર શ્રીમતી રેખાબેનને સમર્થન આપવા માટેનું આજે સંમેલન થયું। સર્વ સમાજના લોકો જે બનાસના લોકો સુરતમાં રહે છે એમને મળવાનો અવસર થયો અને બધાની અંદર જે ઉત્સાહ જોતા લાગ્યો છે સૌ કોઈ મતદાન કરવા માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકા પાણીથી વંચિત છે તેના માટે રેખાબેન દ્વારા શું કામગીરી કરવામાં ખૂબ જેટલા પણ કામો બાકી રહ્યા હશે અને પૂર્ણ કરવામાં આવશે અને દરેક તાલુકામાં નર્મદાના નીર આવે એનો પ્રયાસ રહેશે।